આજે તો આપણે જોઈ રહ્યા છીએ કે સિક્યોર યોર ફ્યુચર બેઝિક ઓફ રિટાયરમેન્ટ પ્લાનિંગ સોફન પ્રાઇવેટ લિમિટેડ. તો આજે આપણે તે બાબત ઉપર ડિસ્કશન કરવાના છીએ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું કામ આપણે કરવું જોઈએ. તો તમે મને જરાક પહેલા કોમેન્ટ કરીને બતાવો કે તમે કયા કયા સિટીમાંથી જોવો છો. ઓકે, થેન્ક યુ એવરીવન. ઓકે, તો આપણે હવે સ્ટાર્ટ કરીશું. વાય રિટાયરમેન્ટ પ્લાનિંગ, કે શું કામ રિટાયરમેન્ટ પ્લાનિંગ આપણે કરવું જોઈએ, તો તે બાબતે આપણે આજે થોડુંક વાત કરીશું. તો પેલું છે ઇન્ક્રીઝિંગ લાઈફ એક્સપેન્ડન્સી મીન્સ લોંગર રિટાયરમેન્ટ યર. તો તમે જોતા હોવ કે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ નવી ટેકનોલોજી આવતી જાય છે. તો તે પ્રમાણે આપણે જોઈએ તો કેવું થાય છે કે ટેકનોલોજીના કારણે અત્યારે મનુષ્ય પહેલા એવું હતું કે 60-70 વર્ષની એવરેજ આવતી, હવે વધારે પડતી હોસ્પિટલના કારણે આપણે હવે 80 વર્ષ 90 વર્ષ પણ જીવી જઈએ છીએ. બીજું છે કે ઇન્ફ્લેશન, રિડ્યુસ પરચેસિંગ પાવર ઓવર ધ ટાઈમ. તો શું થાય પરચેસિંગ પાવર, કે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ પરચેસિંગ પાવર રિડ્યુસ થતો જાય છે. તો સૌ પ્રથમ આપણે આજે સમજશું કે તમારે 1000 રૂપિયા તમને 1000 ચોકલેટ આવી, તો પર ચોકલેટ તમને કેટલા રૂપિયાની પડી? 1 રૂપિયાની. જેમ જેમ સમય જશે એટલે કે 10 વર્ષ પછી 1000 રૂપિયાની પાછી આપણે ચોકલેટ લેવા જશું તો શું 10 ચોકલેટ આવશે? નહીં. હવે પરચેસિંગ પાવર ઓછો થઈ ગયો, તો 10 ચોકલેટની જગ્યાએ તમારી ચોકલેટ આવશે માત્ર ને માત્ર 500 ચોકલેટ. તો તમને ચોકલેટ એક પડી 2 રૂપિયાની. પછી 10 વર્ષ જશે એટલે ટોટલ 20 વર્ષ જશે તો તમને 1000 રૂપિયાની ચોકલેટ કેટલી આવશે? 1000 આવશે? 500 આવશે? નહીં, તે તમને આવશે 200 અથવા 100. તેનો મિનિંગ એવો થયો કે જેમ 20 વર્ષ ગયા તો તમારે જો 100 ચોકલેટ આવી તો એક ચોકલેટ તમને 10 રૂપિયાની આવી. તો જે વસ્તુ પહેલા અત્યારે જેટલી આવે છે જેમ જેમ સમય જશે તો એ વસ્તુ એટલી આવશે નહીં. ત્રીજો પોઈન્ટ છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ એન્ડ સિક્યોર ઇન લેટર યર. એટલે જો આપણી પાસે એટલી અમાઉન્ટ હોઈ શકે કે આપણે આરામથી રિટાયર થઈ શકીએ રેડી, તો તે સફિશિયન્ટ હોવું જોઈએ કે આપણી પાસે મિનિમમ એટલા રૂપિયા તો હોવા જ જોઈએ, જેથી કરીને આપણે મંથલી કેશ ફ્લો તમને મળી શકે અને આપણે આરામથી વાહે લાઈફ જીવી શકીએ. અવોઇડિંગ ઇન્ડિપેન્ડન્સ ઓન ચાઇલ્ડ એન્ડ ગવર્મેન્ટ સિક્યુરિટી. તો તમે જોયું હશે કે જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમ આપણે ચાઇલ્ડ ઉપર ડિપેન્ડન્ટ થતા જઈએ, કારણ કે આપણે હવે વર્કિંગમાં હોતા નથી. તો તમારે એવું કરવું પડે કે તમારે એટલા અમાઉન્ટ સેવ કરવો પડે જેથી કરીને તમે પાછલી લાઈફ તમે ચાઇલ્ડ પર ડિપેન્ડન્ટ ના હોઈ શકીએ. અને ગવર્મેન્ટ સપોર્ટ, તો તમે જોયું હશે કે જેમ પેન્શન પ્લાન છે એવી રીતના મોંઘવારી પ્રમાણે પેન્શન વધતું જતું હોય છે, પણ હવે તે પેન્શન વધતું નથી. તો ક્યારેક પેન્શન વધે છે તો 4 વર્ષે અથવા 5 વર્ષે વધે છે. તો આપણે તેની ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ, તો આપણે તેની ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ, કારણ કે આપણે અગાઉ જો રિટાયરમેન્ટ પ્લાનિંગ કર્યો હોય તો. નેક્સ્ટ છે કોમન મિથ્સ એન્ડ મિસ્ટેક ઇન રિટાયરમેન્ટ પ્લાનિંગ. આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે મારે હવે કઈ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવાની જરૂર નથી. રેડી, આઈ એમ ટુ યંગ ટુ પ્લાન ફોર રિટાયરમેન્ટ. હું હજી સાહેબ બહુ નાનો છું, હું 24-25 વર્ષનો છું, તો મારે શું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું જોઈએ? હા, તમે જેટલી રિટાયરમેન્ટની શરૂઆત કરશો તેટલો તમને ફાયદો વધારે થશે, કારણ કે જેમ જેમ સમય જતો જશે તેમ તમે એનો કમ્પાઉન્ડનો લાભ નહીં લઈ શકો. તો સૌ પ્રથમ આપણે સૌથી પહેલો તમારે જેવી તમારી ઇન્કમ સ્ટાર્ટ થાય ત્યારે તમારે હંમેશા રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્ટાર્ટ કરવો જોઈએ. આઈ વિલ રિલે ઓન માય ચાઇલ્ડ ફોર સપોર્ટ. હું એવું ઈચ્છું છું કે ભાઈ મેં મારા છોકરાને ભણાવેલો છે,
પેઢીમાં છોકરાનો સારો એવો બિઝનેસ છે અને સારું એવું કમાય છે અને ગવર્મેન્ટ નોકરિયાત છે, તો તેના લીધે હું આરામથી સર્વાઈવ કરી જઈશ. હા, તમે સર્વાઈવ કરી શકો, પણ સમય જતા માનો કે એવું બની શકે કે જેમ કોવિડનો ખરાબ સમય આવ્યો એવો ખરાબ સમય આવે અને આપણા સંતાનની ઇન્કમ એટલી બધી ના હોય, તો આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ થઈ શકે. અને તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા વૃદ્ધાશ્રમ ઓપન થાય છે. તે શું છે કે તેના ચાઇલ્ડનો જે એને સપોર્ટ હતો તે સપોર્ટ ચાલ્યો ગયો, એટલે વૃદ્ધાશ્રમમાં પબ્લિક આવે છે. તો બને એટલું આપણે ઓછું ટ્રાય કરવું જોઈએ કે આપણે ચાઇલ્ડ ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ, જેથી કરીને આપણે જેટલો વહેલો પ્લાન કરશું એટલો જ આપણે ચાઇલ્ડ ઉપર ડિપેન્ડન્ટ રહીશું નહીં. ડીડ નોટ નીડ મચ મની પોસ્ટ રિટાયરમેન્ટ. મારે એટલી બધી કઈ પૈસાની જરૂર નથી, કારણ કે હું ઓલરેડી અત્યારે જ એટલો બધો પૈસા વાળો છું કે મારી પાસે ભાઈ 150-200 વીઘા જમીન છે, અથવા મારી પાસે 10-20 વીઘા જમીન છે કે જેની વેલ્યુએશન અત્યારે કરોડોમાં છે, અને મારી પાસે રહેવાનું મકાન છે, મારી પાસે 4 વ્હીલ છે. આ અત્યારના સમય માટે ઇનફ છે. જેમ જેમ સમય જતો જશે તેમ તેમ તમારી મોંઘવારી વધતી જશે. તો તમારે તેના માટેથી કોસ્ટિંગ કેલ્ક્યુલેશન કરવું પડે કે કેટલા રૂપિયા તમારી પાસે હોય તો તમે આરામથી રિટાયર થઈ શકો. નોટ અકાઉન્ટિંગ ફોર હેલ્થ કેર એન્ડ ઇમરજન્સી એક્સપેન્સ. એટલે તમે એવું જોયું હશે કે મારી છેલ્લા 10-20 વર્ષથી મને હેલ્થમાં કઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ખાલી કોવિડ ટાણે જ મને કોવિડ થયો હતો. ઇમરજન્સી એક્સપેન્સ એટલા બધા એક્સપેન્સ આપણે હોતા નથી, તો કે ઇમરજન્સી એક્સપેન્સ રાખવાની જરૂર નથી. તો ઘણા બધા આવા ખોટા મિથ્સ હોય છે. તો તમારે હંમેશા હેલ્થ કેરનું ધ્યાન રાખવું પડે. શું કામ હેલ્થ કેરનું ધ્યાન રાખવું પડે? એક નાની એવી બીમારીના કારણે તમારા બહુ મોટા એવું સેવિંગ આખી એક બીમારી ખાઈ જાય છે. જેમ કે કેન્સર છે, તો કેન્સર આરામથી અત્યારે બધાને પ્રોબ્લેમ, કેન્સરના ઓપરેશન થાય છે, તમારે 5 લાખ 6 લાખનું આરામથી ઓપરેશન થઈ જાય. જ્યારે ત્રીજા લેવલનું કેન્સર ડિટેક્ટ થાય તો ઓપરેશન કરવું બહુ અઘરું હોય છે, અને આપણે અગાઉથી પણ આપણા બોડી રિપોર્ટ કરાવતા નથી યરલી. તો તમારે હેલ્થ કેર બાબતે પ્લાનિંગ કરવું જોઈએ. જે ઇમરજન્સી એક્સપેન્સ, જેમ કે અચાનક મંદી આવી જાય તો 3-4 મહિનાનું આપણી પાસે ઇન્કમ ના હોય, મંથલી ઈએમઆઈ ભરવાના 5-6 મહિનાની ઈએમઆઈ ન હોય, અથવા માનો કે છોકરો કઈ એજ્યુકેશન આવી જાય તેના કારણે આપણી પાસે ઇમરજન્સી એક્સપેન્સ આવી જાય, તો આ બાબતે આપણી પાસે જે 4 મિથ હોય છે તેને આપણે અવોઇડ કરવા માટે આપણે રિટાયરમેન્ટ પ્લાન કરવો જોઈએ. કી કમ્પોનેન્ટ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો કે એવી કયા કયા કીઓ છે કે જેથી કરીને આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગને આખું પ્લાનિંગ કરી શકાય. તો પેલું છે ડિટરમાઇન યોર રિટાયરમેન્ટ એજ એન્ડ ફાઇનાન્શિયલ ગોલ. તો તમારે કઈ વર્ષે રિટાયર થવું છે, કે માનો કે તમે અત્યારે 30 વર્ષના છો અને 2025 ચાલે છે. તમે એવું પ્લાનિંગ કરો કે ભાઈ હું 55 વર્ષે રિટાયર થઈશ, તો કે આજથી બીજા 25 વર્ષ, તો 30 વર્ષ + 20, એટલે કે તમે આરામથી 2050માં રિટાયર થઈ શકો. ફાઇનાન્શિયલ ગોલ, તો કે જ્યારે તમે 2050માં રિટાયર થઈશો તો તે પહેલા એવા કયા કયા ફાઇનાન્શિયલ ગોલ આવે છે કે જેના અચીવ કરવા માટે આપણે અમાઉન્ટ જોશે, તેનું પણ પ્લાનિંગ આપણે જરૂર ને જરૂર કરવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ફ્યુચર એક્સપેન્સ, લાઇફસ્ટાઇલ, મેડિકલ એન્ડ ટ્રાવેલ એક્સપેન્સ. તો આ બધી બાબતે આપણે પણ પ્લાનિંગ કરવું જોઈએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે અત્યારની જે મોંઘવારી છે તે 10 વર્ષે કેટલી થશે, 20 વર્ષે કેવડી થશે, 30 વર્ષે કેવડી થઈ શકે છે. લાઇફસ્ટાઇલ, મેડિકલ. જો તમારી પાસે તે મેડિકલ ઇન્સ્યોરન્સ હોય તો તે વસ્તુ બહુ સારામાં સારી વસ્તુ છે. મેડિકલ ઇન્સ્યોરન્સ બધા પાસે હોવો જ જોઈએ. તો મેડિકલ ઇન્સ્યોરન્સમાં તમે પણ કોસ્ટિંગ કરી શકો છો કે આ જ મેડિકલ એક્સપેન્સ છે, તો તે 10 વર્ષ પછી મેડિકલ એક્સપેન્સ કેવડો હશે. ટ્રાવેલ, તો કે તમે જોયું હશે કે જેમ જેમ સમય જતો જાય છે તેમ આપણે ટ્રાવેલ અને આપણું કમ્ફર્ટ ઝોન વધતું જાય છે. પહેલા આપણે એસટીમાં, એટલે કે સરકારી બસમાં ટ્રાવેલિંગ કરતા, પછી આપણે ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું, હવે અત્યારે ફ્લાઇટ અને વંદે ભારત જેવી ટ્રેન પણ આવી ગઈ છે કે જે આપણે 2 એસીમાં અને ફ્લાઇટમાં પણ ટ્રાવેલિંગ કરીએ છીએ, તો તેનું પણ આપણે કોસ્ટિંગનું પ્લાનિંગ કરવું જોઈએ. ફેક્ટર ઇન ઇન્ફ્લેક્શન એન્ડ લોંગેટિવિટી રિસ્ક, કે આ બે રિસ્ક છે કે માનો કે વધારે જીવી ગયા તો આપણી માટે એવું શું પ્લાનિંગ છે કે જેથી કરીને આપણે આરામથી સર્વાઈવ કરી શકીએ. એને મોંઘવારી, તો કે મોંઘવારી કઈ વસ્તુ પર કેટલી અસર કરશે, તો તેનું પણ આપણે કેલ્ક્યુલેશન કરવું જોઈએ.
રેન્ટના મકાનમાં રહેતા હોય તો આપણે રેન્ટના મકાનનું દર વર્ષે કેટલું રેન્ટ વધે એનું પ્લાનિંગ કરવું જોઈએ. અને બેઝિક માનો કે તમારી પાસે ખુદનું મકાન છે તો એ સમય એવું બને કે આપણી એ સમયે રિટાયર થાય તો ત્યારે આપણી પાસે લોન ના હોય. ધ પાવર ઓફ સ્ટાર્ટિંગ અર્લી ઇઝ અ કમ્પાઉન્ડ ઇફેક્ટ. જેટલું બને તેટલું સમય કરતા વહેલું, માનો કે આજે ખબર પડી કે રિટાયરમેન્ટ પ્લાન કરવો જોઈએ તો આજે જ તમારે પ્લાનિંગ કરી લેવો જોઈએ. જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરશો વહેલું, તેટલા જ તમે વહેલા રિટાયર થઈ શકશો અને તેટલું તમે તે નાના એક ઇન્વેસ્ટમેન્ટમાં તમને મોટો બેનિફિટ મળશે. હાઉ મચ મની ડીડ યુ નીડ ઇન રિટાયરમેન્ટ? તો જરાક મને કોમેન્ટ કરીને બતાવો કે તમારે રિટાયર થવું હોય તો કેટલા રૂપિયા હોવા જોઈએ તમારી પાસે. તો પહેલા એક કામ કરો, તમે એવો મેસેજ નાખો કે હજી તમારે અહીંથી કેટલા વર્ષ પછી રિટાયર થવાનું છે. 10 વર્ષ પછી રિટાયર થવાનું છે, 10-15 વર્ષ પછી થવું છે અને 20 વર્ષ પછી થવું છે. જો તમે અહીંથી 20 વર્ષ પછી રિટાયર થાવ છો તો ત્યારે તમારે પર યરનો કેટલો એક્સપેન્સ હશે, જરાક આનો મને મેસેજ નાખો. ઓકે, તો ચાલો આપણે આગળ વાત કરીએ. મંથલી એક્સપેન્સ મલ્ટીપ્લાય ઇન્ફ્લેશન મલ્ટીપ્લાય નંબર ઓફ યર. રેડી? માનો કે અત્યારે તમારે પર મંથ 10,000 નો એક્સપેન્સ છે, મોંઘવારી 6% ચાલે છે અને એક વર્ષ ગણીએ તો 10,000 ની મોંઘવારી વર્ષે 1,20,000 રૂપિયા થયા. 6% ઇન્ફ્લેશન, 6% ઇન્ફ્લેશન અને 10 વર્ષ માટે, તો કે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. 1,20,000 6%, તો હું એક નાનું એવું કેલ્ક્યુલેશન તમને કરીને બતાવું કે 10,000 ની જો મોંઘવારી હોય તો આપણે કેટલા રૂપિયા જોઈ 10 વર્ષ પછી. તો માનો કે આપણે અત્યારે એજ સપોઝ કે આપણે એજ 30 વર્ષ છે, 50 વર્ષે આપણે રિટાયર થવાનું છે, એટલે કે 20 વર્ષ પછી 10,000 આપણે અત્યારે મંથલી એક્સપેન્સ ચાલે છે. તો આપણે એક્ઝેક્ટ 20 વર્ષ પછી તમારે જે મંથલી એક્સપેન્સ હશે ને તે થઈ ગયો છે 32,000 રૂપિયા. તો તમે જોયું કે તમારો જે મંથલી એક્સપેન્સ 10,000 નો 3 ગણો વધી ગયો 20 વર્ષમાં. તો આપણી પાસે કેટલા રૂપિયા આવવા જોઈએ તેનો આપણે પ્લાનિંગ કરવો જોઈએ. તો આનું ઓનલાઈન કેલ્ક્યુલેશન થતું હોય તો તમે ઓનલાઈન પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. એડી પણ જે બીજું છે પ્લાનિંગ ફોર અનએક્સપેક્ટેડ કોસ્ટ. તો કે અમુક પ્લાનિંગ એવા કરવા જોઈએ કે માનો કે અચાનક કોઈ એક્સપેન્સ આવી જાય તો તેનું પણ આપણે પ્લાનિંગ ટકાવારીમાં પણ કરવું જોઈએ. તો આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટના કયા કયા ઓપ્શન છે ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ. તો આપણે જોઈએ મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડ છેલ્લા 30-40 વર્ષ થયા છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જોવો તો નાની એક અમાઉન્ટથી પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને લમસમ પૈસા પણ નાખી શકો છો. અને તમે વધારે જો પૈસા હોય 10 લાખ રૂપિયા તો તમે SWP કરી શકો છો. તમે મંથલી વિથડ્રો પણ કરી શકો છો. પેન્શન પ્લાન, એન્યુટી પ્લાન. પેન્શન પ્લાન એટલે કે માનો કે તમે અત્યારે 1 લાખ રૂપિયા આપી દીધા તો દર વર્ષે તમે એમાંથી 5,000 કે 8,000 રૂપિયા વિથડ્રો કરી શકો છો 20 વર્ષ કે 30 વર્ષ પછી. સેમ ટુ સેમ એન્યુટી પ્લાન એવો જ છે, પેન્શન જેવો જ. એમાં છેલ્લે એવું થાય કે 20 વર્ષ કે 30 વર્ષનો આપણે પ્લાન કર્યો હોય તો 30 વર્ષે આપણા રૂપિયા છેલ્લે ઝીરો થઈ જાય. NPS છે કે નેશનલ પેન્શન સ્કીમ. જે નેશનલ પેન્શન સ્કીમમાં તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જેથી કરીને કે જ્યારે તમારા 60 વર્ષ થાય ત્યારે તમને ગવર્મેન્ટ થ્રુ જ પેન્શન મળવા માટે જેટલું તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો તે પ્રમાણે તમને મળશે. PPF ને EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. કે
એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં એવું છે કે તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં એવું છે કે જ્યારે તમારી સેલરી આવતી હોય તો થોડોક અમાઉન્ટ સેલરીનું અને થોડોક અમાઉન્ટ જે બિઝનેસમેન છે એ પણ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. રિયલ એસ્ટેટ ને ગોલ્ડ. તો રિયલ એસ્ટેટ જોઈએ તો તેમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને ગોલ્ડમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ઇન્ડિયામાં 90% પબ્લિક એવું છે કે તે મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ તેને રિયલ એસ્ટેટમાં અને ગોલ્ડમાં છે. કારણ કે ગોલ્ડ આપણા માટે બહુ એવું કિંમતી એવી વસ્તુ છે અને આપણે લગ્ન પ્રસંગમાં પણ ગોલ્ડ વપરાય છે. રિયલ એસ્ટેટમાં હા, એક મકાન તો તમારી પાસે જરૂર ને જરૂર હોવું જોઈએ. જે સિટીમાં કે જે ગામડામાં તમે રહ્યો છો તો તે તમારી પાસે એક મકાન મિનિમમ હોવું જ જોઈએ. જ્યાં તમે બીજું મકાન ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તે શું કામ ઇન્વેસ્ટમેન્ટ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં નથી આવતું? કારણ કે ત્યારે એવું બની શકે છે કે તમને જે માનો કે તમારી પાસે અત્યારે 30 લાખ કે 40 લાખનું મકાન છે અને તેમાં તમને દર મહિને 5,000 કે 2,000 નું ભાડું આવે છે. તો જ્યારે 11 મહિના થાય અને ભાડુઆત માનો કે ખાલી કરે તો આપણે જ્યારે નવો ભાડુઆત ગોતવો પડે ત્યારે પણ આપણી પાસે ક્યારેક એવું બને કે ટાઈમ પણ હોતો નથી. અને આપણી કારણ કે 60-70 વર્ષની ઉંમર હોય તો આપણે નવા ભાડુઆત મળવા પણ અઘરા પડે છે. અને માનો કે કોઈ મેડિકલ પ્રોબ્લેમ આવી ગયો તો માનો કે આપણે 5 લાખ કે એના ઓપરેશન માટે જરૂર પડી તો એવું નહીં બની શકે કે આપણે મકાન અચાનક તાત્કાલિક વેચી નાખીએ અને એમાંથી આપણે 5,000 રૂપિયા મળે. કારણ કે અહીંયા પ્રોબ્લેમ છે લિક્વિડિટીનો. તો લિક્વિડિટીનો જો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો હોય તો તમારી પાસે રિયલ એસ્ટેટ ન હોવું જોઈએ કે ત્યારે આપણી પાસે બીજો કોઈ ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન હોવો જોઈએ. હવે છે ટેક્સ બેનિફિટ અને લીગલ એસ્પેક્ટ. ટેક્સ બેનિફિટ અંડર સેક્શન 80C, 80D અને 10D. તો જેમ કે પીપીએફ ની વાત કરીએ તો તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળતું, પણ અત્યારે હવે નવા રિઝ્યુમ આવી ગયા. જેમ કે હમણાં જોવો તમે એપ્રિલ 2025 થી 12 લાખ લગીની ઇન્કમ ટેક્સની છૂટ મળી ગઈ છે. તો તેમાં કોઈ તમારે ડિડક્શન લેવાની જરૂર નથી. જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય ત્યારે જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવે તો તે પ્રમાણે આપણે અલગ અલગ ફેમિલી અકાઉન્ટ હોય તો તેમાં આપણે પ્લાન કરી શકીએ છીએ. જેમ કે મેલ છે, ફિમેલ છે ને એચયુએફ નો અકાઉન્ટ છે. રેડી? તો તેવી જ રીતના છે ટેક્સ એફિશિયન્સી ઇન્વેસ્ટમેન્ટ. તો જેમ કે અત્યારે તમે જોવો અમુક ટેક્સ ફ્રી પણ એસઆઈપી માર્કેટમાં આવી ગઈ છે, તો આપણે તમે ટેક્સ ફ્રી પણ એસઆઈપી કરાવી શકો છો. એસ્ટેટ પ્લાનિંગ અને વિલ પ્રિપરેશન. એસ્ટેટ પ્લાનિંગ એક આખો બહુ મોટો એક સબ્જેક્ટ છે. એસ્ટેટ પ્લાનિંગ અને વિલ રાઇટિંગ કે તમારી અત્યારે જે પૈસા છે તે તમારી નેક્સ્ટ જનરેશનને કેવી રીતના આપવા માંગો છો અને કોને કેટલો ભાગ આપવા માંગો છો તેનું એક નાનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે. અને કાલ સવારે માનો કે હસબન્ડ વાઈફ હોય, એમાં હસબન્ડને કંઈ થઈ જાય તો વાઈફ પાસે કેટલી પ્રોપર્ટી લે અને વાઈફને કંઈ થઈ જાય તો હસબન્ડ પાસે કેટલી પ્રોપર્ટી લે અને જે પાછળની નેક્સ્ટ જનરેશન છે તો તેને કેટલા રૂપિયા કોને મળે તેનું આખું આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. હવે છે ક્રિએટિંગ રિટાયરમેન્ટ રોડમેપ. એક્ઝેક્ટ કે કેવી રીતના આપણે આખું પ્લાન કરી શકીએ. તો ફર્સ્ટ છે આઈડેન્ટિફાઈ યોર રિટાયરમેન્ટ ગોલ. કે પહેલા તમે ગોલ નક્કી કરો કે મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ. એસ્ટિમેટેડ ફોર ધ રિક્વાયર્ડ પર્પઝ. તો પહેલા જોવું પડે કે આપણી પાસે અત્યારે કરંટ એક્સપેન્સ શું છે, એના તરફથી જોવું પડે કે વર્ષે એક્સપેન્સ કેટલો થશે, પ્લસ આપણે મોંઘવારી એડ કરવી પડે, જેથી કરીને આપણે ખબર પડે કે મારે 60 વર્ષે હું એ જ સેમ લાઈફસ્ટાઈલ જોઉં લાઈફસ્ટાઈલથી જીવું, 90 વર્ષ લગીને જીવું તો મારે દર મહિને કેટલા કેટલા રૂપિયા જોશે. એ જ વસ્તુ આપણે હવે એને કાઉન્ટ કરવી પડે કે હવે મારે એ રૂપિયા બનાવવા માટે ચૂઝ ધ રાઇટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન. એ રૂપિયા મારે ભેગા કરવા માટે કે હું એવો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, હું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકું, કે મ્યુચ્યુઅલ ફંડમાં નાની એવી એક એસઆઈપીથી નાનું એવું સ્ટાર્ટિંગ કરી શકું. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે માત્ર 1,000 થી પણ ચાલુ કરી શકો છો. અને જો તમારી પાસે લમસમ અમાઉન્ટ હોય તો તમે લમસમ પણ અમાઉન્ટ નાખી શકો છો. સ્ટેપ નંબર 4, મોનિટરિંગ એન્ડ એડજસ્ટ યોર પ્લાન પીરિયોડિકલી. એટલે કે એક વર્ષ થાય તો તમારી પાસે એવો પ્લાન બનવો જોઈએ કે તમને ખબર પડે કે ભાઈ મારો અત્યારે જે મંથલી એક્સપેન્સ છે તે વધ્યા છે કે ઘટ્યા છે, મારો ઇન્કમ ફ્લો કેટલો છે, મારો એક્સપેન્સ ફ્લો કેટલો છે, ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું મેં અને અહીંયા કેટલું રિટર્ન મળ્યું છે, કે ભાઈ માનો કે મેં બીજે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તેમાં રિસ્ક કેટલું છે, અહીંયા રિટર્ન કેટલું છે, તો તેનું આપણે મોનિટરિંગ કરવું પડે છે. કેસ સ્ટડી સક્સેસફુલ રિટાયરમેન્ટ પ્લાનિંગ.
real life example as well as planning retirement strategy. તો આપણે જોઈએ કે જ્યારે રતન ટાટાનું ડેથ થયું તો રતન ટાટા પાસે ઘણી બધી કંપનીઓ છે. તો રતન ટાટા એની 60 વર્ષની ઉંમરે જ તે મોટાભાગનું કામ મૂકી દીધું હતું. કંપનીમાં ક્યારેક ક્યારેક એઝ એ બહુ મોટા ડિસિઝન લેવા જતા. તો તેને આખું રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો હવે આપણે કામ કરવું નથી. હવે એની 60 વર્ષની ઉંમર લગીને તે જેટલું જીવા ત્યાં લગીને એની માટે એટલી પ્રોપર ઇન્કમ હતી અને એને વિલ પણ એવું રાઇટિંગ કર્યું હતું કે ભાઈ મારા છોકરાઓ નથી તો ભાઈ મારી જગ્યાએ મને કોણ સાચવશે તો એને હું કેટલા રૂપિયા આપીશ, મારી ઘરે જે ડોગ છે તો એને કેટલા રૂપિયા આપીશ, બાકી જે ભાઈ અમારી અહીંયા જે બીજા ઘરના કામ વ્યક્તિ કરે છે તો એને હું કેટલા રૂપિયા આપીશ. તો તે આખો પ્રોપર પ્લાન થયેલો હતો. તો આપણે જોયું છે કે જે મોટા વ્યક્તિ છે તે પણ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરે છે. તો આપણે સાવ એવા મિડલ ક્લાસના છીએ તો આપણે હંમેશા રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ ને કરવું જોઈએ ને કરવું જ જોઈએ. તો તમારે અમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમે આ પેજનો ફોટો પાડી લ્યો. તમે અમારી પાસે ફ્રી પણ આજે કન્સલ્ટન્ટ લઈ શકો છો અને અમારું જો વોટ્સએપમાં તમારે જોઈન થવું હોય તો 955 80 80 966 ઉપર SFR કરી મને મેસેજ કરો કે જેથી કરીને અમે તમને ગ્રુપમાં જોઈન કરી દઈએ. અને જો બીજું કંઈ કામ હોય તો તમે નીચે નંબર આપેલા છે એમાં પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. બીજું કાંઈ કોઈને ડાઉટ કે પ્રશ્ન હોય તો તેમને પૂછી શકે છે.